ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક સપ્તાહ બાકી રહ્યો છે। પડઘમ શાંત થવાને થોડો સમય બાકી હોય ચૂંટણી વિભાગ પણ કામે લાગી ગયું છે। તેવામાં છોટાઉદેપુર મત વિસ્તારમાં ડભોઈ ખાતે 269 બૂથ ઉપર 7મી મેના દિવસે મતદાન થશે। જે માટે ચૂંટણી કામગીરી માટે રોકાયેલા કર્મચારીઓ ધારાધોરણ મુજબ બેલેટ પેપરથી મતદાન કરવાનું હોય। ડભોઈ સેવા સદન ખાતે બેલેટ પેપરથી મતદાનનો છેલ્લો દિવસ હોય। કુલ 6 સેશનમાં મતદાન થયું, જેમાં 1200 ઉપરાંત સરકારી કર્મીઓ કે જે ચૂંટણી કામગીરીમાં રોકાયા હોય બેલેટ પેપરથી મતદાન કરવાના છે। સાથે પોલીસ જવાનો જે બંદોબસ્તમાં રોકાશે અને વહીવટી કર્મચારીઓ દ્વારા મતદાન સંપન્ન થયું હતું। ડભોઈ કોલેજ ખાતે લોકસભા 21 છોટાઉદેપુરને લઈ આગામી 7મી મેના રોજ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓનું 3 દિવસ 6 સેશનમાં મતદાન થયું, જેમાં સરકારી કર્મીઓ, વહીવટી વિભાગ, પોલીસ સ્ટાફ, શિક્ષક સ્ટાફ, જીઆરડી અને હોમગાર્ડ જવાનો દ્વારા મતદાન કરવામાં આવ્યું। ડભોઈ સેવા સદન ખાતે 6થા સેશનમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું। ડભોઈ 269 બૂથ ઉપર ફરજ પર જનાર 1200 ઉપરાંત કર્મીઓએ મતદાન કર્યું। સાથે વહીવટી કર્મચારીઓ મળી આશરે 1400 કરતાં વધુ લોકો દ્વારા છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારનું ભાવિ નક્કી કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં સરકારી કર્મીઓ મતદાન કરવા હાજર રહ્યા। વહીવટી અને પોલીસ વિભાગ મતદાન કરશે। 21 છોટાઉદેપુરના પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી લોકશાહીના પર્વમાં સરકારી કર્મચારીઓએ ભાગ લીધો। 7મી મેના દિવસે 269 બૂથ ઉપર મતદાન થશે। ડભોઈ વિધાનસભાના 2,38,661 મતદારો લોકસભાની ચૂંટણી માટે મતદાન કરશે। લોકસભા 2024ની ચૂંટણી સંદર્ભે બંદોબસ્તમાં બહારગામ જવાનું હોય, જેથી પોસ્ટલ બેલેટથી વોટિંગ હોમગાર્ડ, જીઆરડી અને પોલીસનું તારીખ 1 આજના રોજ રાખેલ છે। સેવા સદન ખાતે અંદાજિત 1201 હોમગાર્ડ, જીઆરડી અને પોલીસનું 1200 જેટલું એકડી મતદાન છે।